સાહેબ હાઇડ્રોસેફેલસની વાત કરીએ. સાહેબ હું ડૉક્ટર નથી પણ કે ગૂગલમાંથી મેં જે વાંચ્યું કોઈ બાયપાસ શન્ટ રૂટ ક્રિએટ કરે છે અને એનો ફ્લુઇડને સક્શન કરી લે છે. પણ સર આ બાયપાસ શન્ટ મૂકવામાં જે ચીરો આપણે મૂકીએ છીએ એ હંમેશા સાહેબ આપણી કોસ્મેટિક ડિફેક્ટને યાદ કરાવે છે કે ચીરો તો જતો રહે છે ટાઈમ સાથે? જો બેઝિકલી હાઇડ્રોસેફેલસ એટલે શું છે કે હાઇડ્રો એટલે પાણી. મગજમાં ભગવાને એક વિશેષ પાણી આપ્યું છે કે જે મગજના ન્યુટ્રિશન માટે જરૂરી છે, જેને આપણે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ CSF કહીએ છીએ. મગજમાં સેન્ટરમાં એના સ્ટોરેજ માટેની જગ્યા હોય છે જેને વેન્ટ્રિકલ કહેવાય છે. હવે કોઈ પણ કારણોસર જ્યારે આ પાણીનું સર્ક્યુલેશન અફેક્ટ થાય, ત્યાં ક્યાંક બ્લોક આવે તો શું થાય છે કે પાણી જે જમા થવા માંડે મગજમાં પાણી વધવા માંડે એટલે મગજ ઉપર પ્રેશર જનરેટ થાય અને એના કારણે પેશન્ટને સિમ્ટમ આવે છે, જેને આપણે હાઇડ્રોસેફેલસ કહીએ છીએ. બહુ જ સિમ્પલ સર્જરી છે. મગજમાંથી એ પાણીને ડાયવર્ટ કરવું પડે. એક પાઇપને આપણે મગજમાં મૂકીએ, પાઇપનો બીજો છેડો એ ચામડીની નીચેથી પેટમાં ઉતારીએ, જે મગજમાંથી પાણીને ખેંચી અને પેટમાં ઉતારી દે, આના કારણે મગજનું પ્રેશર ઓછું થાય. આ સર્જરી અડધા કલાકની છે. સાચું કહું તો એકદમ નાનો કાપો કાનની પાછળના ભાગમાં આવતો હોય કે જેમાં હાર્ડલી 1 કે 2 સ્ટીચ આવે, અને બીજો છેડો જે પેટમાં જાય એ તો હવે લેટેસ્ટ ટેકનિકની મદદથી અમે બિલકુલ 4 કે 5 મિલીમીટરના હોલથી એને પેટમાં ઉતારીએ છીએ કે જેમાં કદાચ કોઈ ટાંકા આવતા બી નથી. એટલે હાઇડ્રોસેફેલસની સર્જરી એ અડધો કલાકની અને 2 ટાંકાવાળી સર્જરી છે. એમાં કોઈ કોસ્મેસિસનો પ્રોબ્લેમ થતો નથી કે બીજા કોઈ મેજર પ્રોબ્લેમ થતા નથી. બરાબર છે. એટલે બહુ સેફ એનો એપ્રોચ છે. કોઈ બીજો પ્રોબ્લેમ નથી હોતો એમાં.